વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મદિવસ તેમના 58મા જન્મદિવસની શરૂઆત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જન્મદિવસ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય પ્રવૃત્તિઓ થકી જ ઉજવવામાં આવશે। આ વર્ષે પણ સૌપ્રથમ તેમણે ભગવાનના આશીર્વાદ લીધા અને ત્યારબાદ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે। આજે ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ પણ છે, એટલે સૌપ્રથમ તો તેઓ કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ મેળવ્યા। ત્યારબાદ કમાટીબાગ ગેટ નંબર 2 ખાતે આવેલું સોમનાથ મહાદેવનું મંદિર, જ્યાં તેમણે આશીર્વાદ મેળવ્યા અને પછી સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરી છે। સૌપ્રથમ વાત કરીશું દિવ્યાંગજનો કે જેમને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ ધારાસભ્ય તરફથી કરવામાં આવ્યું। આ સિવાય પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ તેઓ દ્વારા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી છે। પક્ષીઓને ચણ નાખ્યા, 200થી વધુ દિવ્યાંગજનોને અનાજની કીટ, ધાબળા અને ભોજનનું વિતરણ અને ગોરોજ ખાતે મનબુદ્ધિના બાળકો સાથે કેક કાપીને ભોજન કરી અને ઉજવણી કરી। વાઘોડિયાની કુમાર શાળામાં 1200 વિદ્યાર્થીઓ સાથે કેક કાપી આઈસ્ક્રીમ વિતરણ કરી આખા દિવસ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ સેવા કાર્ય કરી 58મા જન્મદિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી છે। જય મહાદેવ। દર વર્ષની જેમ મહાદેવના સાનિધ્યમાં આજે એક તો દત્ત ભગવાનની જન્મ જયંતિ હોય, દત્ત ભગવાનના દર્શન કરી આશીર્વાદ લઈને મારા જન્મદિવસ દર વર્ષની જેમ સેવાકીય પ્રવૃત્તિથી મારા જન્મદિવસની હું શરૂઆત કરતો હોઉં છું। આજે પણ એ જ રીતે અમારા દર વર્ષની જેમ જે કંઈ અમારા બ્લાઇન્ડ લોકો છે એમની સાથે અનાજની કીટ, ભોજન, કંબલ, આ રીતે નાની સેવા કરીને હું દર વખતની જેમ મારા જન્મદિવસ ઉજવતો હોઉં છું। એમ આજે પણ ઉજવી રહ્યો છું। અહીંયાથી હવે અમે ગોરજ ખાતે જશું। ગોરજમાં જે કંઈ બાળકો છે એ બાળકો સાથે એમને ભોજન કરાવી અને ત્યાંથી પછી અમારી વાઘોડિયા સ્કૂલની અંદર 1200 જેટલા વિદ્યાર્થીઓ સાથે મારો જન્મદિવસ હું આજે મનાવવાનો છું। આજના મારા જન્મદિવસે વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોને આપના માધ્યમથી આભાર માનવા માગું છું। જે લોકોએ મને જન્મદિવસની રૂબરૂમાં ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી છે એ તમામનો હૃદયથી હું આજે આભાર વ્યક્ત કરું છું। મારા જન્મદિવસના દિવસે પહેલાં પક્ષીઓને ચણ નાખીને જ હું શરૂઆત કરતો હોઉં છું। મારા ત્યાંથી રોજે રોજ ચણ નાખી અને મારા દિવસની રેગ્યુલર જે કંઈ દિવસ દરમિયાનમાં દિવસના કાર્યો કરવાની શરૂઆત પક્ષીઓને ચણ નાખ્યા પછી જ હું કરતો હોઉં છું। આજે મારો જન્મદિવસ છે એટલે વિશેષ ચણ નાખીને હું મારા જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરતો હોઉં છું। મારા વાઘોડિયા વિધાનસભાના તમામ બાળકો જે મારા જન્મદિવસની રાહ જોતા હોય છે અને ખૂબ આનંદથી સ્કૂલની અંદર ભેગા થઈને એ લોકો મારો જન્મદિવસ હું એમની સાથે રહીને મનાવતો હોઉં છું। આજે ઘણા બધાએ મારા વિસ્તારના લોકો કેક કટિંગની રાહ જોઈને વાઘોડિયા ખાતે સવારથી રાહ જોઈને બેઠા છે, એટલે વહેલામાં વહેલી તકે એમની સાથે જઈને મારો જન્મદિવસ ઉજવીશ અને જે કંઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની મને શક્તિ મારા જન્મદિવસના દિવસે આ મારા યુવાનો, નાના બાળકો, વડીલો અને આ જે કંઈ બ્લાઇન્ડ લોકો છે એમના આશીર્વાદથી મને આખા વર્ષની ઉર્જા મળે છે। એટલે હું હૃદયથી આ બધાનો આભાર માનું છું અને આવો ને આવો પ્રેમ કાયમ મને આપતા રહે એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું।